ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા, પૂર પ્રભાવિત વિસ્તારોમાં સહાય અને સર્વે કામગીરીની સમીક્ષા. કેબિનેટ બેઠકમાં કૃષિ નુકસાની અંગે પણ સંભાવના. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓને લઈને બેઠકમાં ચર્ચા. 15મી ઓગસ્ટની ઉજવણીના વિવિધ કાર્યક્રમો પર ચર્ચા. તિરંગા યાત્રા, 15મી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા. વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા. ઓર્ગન ડોનેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી હોસ્પિટલને કરાશે સન્માનિત. સુરત, અમદાવાદ સિવિલ અને કિડની હોસ્પિટલને કરાશે સન્માનિત. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવા જશે, જેમાં ચોમાસાની અત્યારની સ્થિતિ, પૂર પ્રભાવિત વિસ્તારોમાં સહાય, સર્વે, કૃષિ નુકસાની આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી, 15મી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમ, તિરંગા યાત્રા આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે. તો ચોમાસુ સત્રમાં રજૂ થનારા વિધેયક અંગે અને સાથે જ ઓર્ગન ડોનેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી હોસ્પિટલને સન્માનિત કરવામાં આવશે, જેમાં સુરત અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલને સન્માનિત કરવામાં આવશે ઉમદા કામગીરી માટે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે. તમામ મહાનુભાવો, જયંતિ રવિ સહિતના તેઓ ત્યાં ઉપસ્થિત રહેવા માટે પહોંચી રહ્યા છે અને ખાસ ચોમાસાની સ્થિતિ અંગેની ચર્ચા કરવામાં આવશે. 15મી ઓગસ્ટની ઉજવણીની ચર્ચા કરવામાં આવશે. હોસ્પિટલ્સ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમને સન્માનિત કરવામાં આવશે. પૂનમ માડમ સહિતના ત્યાં જોવા મળી રહ્યા છે. રીવાબા જાડેજા પણ બેઠકમાં ઉપસ્થિત થવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે. કુંવરજીભાઈ બાવળિયા આ તમામ મહાનુભાવો હવે અધ્યક્ષ કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે એક બાદ એક તેઓ પહોંચી રહ્યા છે સંકુલ ખાતે. બેઠક મળી રહી છે અને મોટાભાગના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે. ખાસ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે. આજની બેઠકની જો વાત કરવામાં આવે તો જે નુકસાની થઈ હતી ભારે વરસાદના કારણે, ત્યાં આગળ સહાય અને જે સર્વેની કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે, એ પ્રકારની માહિતી મળી રહી છે. બીજું, હવે ચોમાસું સત્ર શરૂ થશે 8થી 10 સપ્ટેમ્બર. એ સંદર્ભમાં કેટલાક વિધેયકો લાવવાની પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને આ સિવાય વિધાનસભાના અન્ય કામકાજના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા સંભવ છે. એક માહિતી એવી પણ મળી રહી છે કે ઓર્ગન ડોનેશન મામલે જે શ્રેષ્ઠ કામગીરી કરી છે હોસ્પિટલો, રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લેવામાં આવી છે તેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કિડની હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલને પણ સન્માનિત કરવામાં આવશે. આ પ્રકારની પણ માહિતી મળી રહી છે. અન્ય નીતિ વિષયક મુદ્દાઓ જે છે અને વહીવટી મુદ્દાઓ છે એની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગરમાં કેબિનેટની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે, જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે.